તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં રહેજો. અમે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યું છે, વાગી ગયા 6 અને જઈ રહ્યા છે સાયકલ પર બેસીને દુકાને. ચાલો બેસી ગયે. ચાલો જવા દે. આહા હા હા આવતો નહીં યાર મને. તો જોઈ શકો છો અમે લોકો દુકાને જઈ રહ્યા છે. મસ્ત મજાની દુકાનોની જોઈ શકો. થોડું મસ્ત વાતાવરણ છે કે વરસાદ પડી ગયો ને એટલે આ અમારો ગલ્લો છે મિત્રો. અહીંયા ગલ્લે અમે બેસીએ તો જોઈ શકો છો. અમે જઈ રહ્યા છે મસ્ત મજાની ગાડી પર. ના કેવું વાતાવરણ એકદમ ખુલ્લું ને જોરદાર ને મસ્ત છે. જુઓ, આ છે ભરૂચ ગ્રામીણ બેંક અને આ સુકોદાડો વેચે છે, શાકભાજી ફ્રૂટ વેચે છે. અને તમને અજય બતાવું છું સાયકલ પર અમારી ધનોરાની કેવી જાય છે ટીકુર અજય ગયું જો મિત્રો. તો એવી રીતના છે. રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવશે આજના બ્લોગ વિડીયોમાં. લા 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 અમારી દુકાન આવી ગઈ જો મિત્રો. છે શારદા લેડીઝ ટેલર આવી ગઈ. KTM તો જોઈ શકો દુકાન આવી જાય. દુકાન ખોલી નાખે. જોઈ શકો છો મિત્રો, અમે દુકાને આવી ગયા છે ને કેવું માથા મેં કોપરેલ નાખેલું એટલે ચપટું માથું થઈ ગયું હશે. તેમને તેલ વાળું, કેમ કે આ બધે બી મેં તેલ થોડું લગાવેલું. કેમ કે ગઈકાલે અમે ગયેલા અંકલેશ્વર એટલે બધું ધૂળ લાગી ગઈ છે. એટલે શેમ્પુ કરીશ સાંજે, નહીં તો પછી કાલે સવારે કરી દેવા. એટલા માટે એવું જ ફેસ દેખાશે તો એ બધું ઇગ્નોર કરજો. કઈ વાંધો નહીં. તો રહેજો વિડીયોમાં. આવે આપણે છે ને અહીં ગાડી આ કટિંગ મેં કરું છું. આ કટિંગ તો કરી જ નાખ્યું છે. જો દેખાડું તમને તો આ કટિંગ કરું છે. આ પેટર્ન બધી કરવાની બાકી છે કે ભાઈ કયું ગળું કરીએ ને કયું નહીં. બધી પેટર્ન આપણે જે રીતના કરીએ. તો ચાલો થોડી વાર રહીને પહેલા તમે જોઈ રહ્યા છો આ બ્લાઉઝની પેટર્ન બનાવી. પણ લાઇટ જતી રહી, પંખો બતાડો એટલે તમને ખ્યાલ આવે. લાઇટ જાય બાકી એમ જ નહીં ખ્યાલ આવે. અંધારું થઈ ગયેલું છે. આજે બુધવારી છે મિત્રો. તો કંઈ આ સ્લીવ બનાવતો હતો ને લાઇટ જતી એટલે કામ મારું થઈ ગયું ઠપ. હવે લાઇટ આવશે, કરંટ આવશે એટલે આપણે કામ ચાલુ કરીશું. ને અહીંયા પણ અડધું કામ થયેલું છે, ગળા બની રહ્યા છે. તો આજે કરીશું. બાકી તો કંઈ નહીં, બેઠો છું ને બીજું તો કંઈ નથી કરતા. બસ થોડીક વાર બેસીએ, લાઇટની રાહ જોઈએ. લાઇટ આવે એટલે આ કામ ચાલુ કરે. ત્યાં સુધી ફોનને જોઉં કોઈ વિડીયો, કોઈ ટાઇટલ કેવી રીતના બનાવવાનું, થંબનેલ કેવી રીતના બનાવવાનું. આ બધું મને ખબર છે, પણ તે છતાં હજુ થોડુંક શીખીએ. હજુ થંબનેલ બી અત્યારે અઠવાડિયા 10 દિવસથી જ મેં થંબનેલ બનાવીને ચાલુ કર્યા છે નાખવાના. બાકી મારથી બી થંબનેલ નહીં બનતા હતા. પણ મને ધીરે ધીરે ઇન્સ્ટા પર બી મેં જોયા તો થંબનેલ બનાવવાના ઘણા લોકો આપણને શીખવે છે. તો એવા લોકોને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરી દેવાની. એવી ચેનલવાળા જે આપણે બનાવતા હોય તે લોકોની ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી રાખવાનું. એટલે આપણે શું કે આપણને પણ જાણવા મળે, શીખવા મળે. અને આપણે બી આપણા વિડીયોમાં એમના જેવું કરવાની કોશિશ કરવાની. એટલે કે સેમ ટુ સેમ નહીં, પણ થોડી આઈડિયા આવી જાય ને કંઈક નવું કરી શકાય આપણાથી. ને થંબનેલ આ બધું બનાવતા શીખે. ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, હેશટેગ, ટેગ આ બધું નાખતા બી આપણને પછી ધીમે ધીમે બધું આવડે. તો કંઈ વાંધો નહીં, રહેજો વિડીયોમાં. હું અત્યારે થોડાક વિડીયો જોઉં. લાઈટ નથી એટલે કરવાના શું ભાઈ ને અંધારું છે. જુઓ દુકાનની અંદર તે અમી જે તોમાં છન કોઈ જ નહીં દુકાનમાં. ખરેખર મેં એકલો જ છું. જો આગળ અહીંયા બી કોઈ નહીં, એટલે આગળ તે પબ્લિક છે જ, પણ આ દુકાનની અંદર કોઈ નથી. હું એકલો જ છું. તો ગુડ ઇવનિંગ મિત્રો. વાગી ગયા છે 7, આઈ થિંક 7:30 થવાના. 7 વાગ્યા 7:30 થયા. તો જોઈ શકો છો અત્યારે બધા અંધારું ખાસું થઈ ગયેલું છે. આજે બુધવાર છે. મારા બાલ તેવા છે. તો મેં એક સરસ મજાનો ડ્રેસ બનાવ્યું. પછાડ કેવું પાન ટાઈપનું છે. અહીંયા દોરી કરી છે ને સ્લીવ કંઈક આ રીતના ફુગ્ગીવાળી છે. આ પટ્ટી રાખીને કોન્ટ્રાસ્ટ. અહીંયા બી પપ્સ છે. એવી રીતના કર્યું છે, જોઈ શકો છો. અને આગળનું બતાવે તો આગળ છે ને એમ્બ્રોડરી વાળું ડ્રેસ છે. તો એ હિસાબે જ પછી આ ગળુનો શેપ લીધો છે. સ્લીવને જોઈ શકો, સરસ છે એમ તો. અને અહીંયા કંઈ આ રીતના પટ્ટી છે નીચે ને કટ છે સાઈડ પર. અને પાયજામો જે છે તે છે ને મિત્રો આ રીતના છે. નીચે ચપટી રાખીને આ રીતના કર્યો છે કોન્ટ્રાસ્ટમાં. એટલે કે કેવું પેન્ટ જેવું છે ને. અહીંયા રબર તો નથી આપ્યું, પણ મેં નાડું જ આપી દીધું છે આ રીતના કોમ્બિનેશન થોડું કરીને, કે ચાલ થોડું સારું લાગે એમ. તો આ રીતના છે. અહીંયા મેં થોડું ખિસ્ટક બી આપી
કે ઉઠે બેહે તો પ્રોબ્લેમ નહીં થાય થોડું. તો પેન્ટ જેવું જ છે એમ મતલબમાં એમ જોવા જાય તો આ રીતના બનાવેલું છે તો જોઈ શકો. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈને મહિલા મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, રાતના વાગી ગયા છે 12 ને મેં વિડીયો એડિટિંગ કરતો છું અને બધા જ ઊંઘી ગયા. તો આવી રીતના ખાટલા બાટલા પાથરી દીધા છે, મસ્ત બધા ઊંઘી જ ગયા છે. અહીંયા ઊંઘ્યા છે, ત્યાં ને અહીંયા મેં ઊંઘવાનો છું. તો હવે બધી લાઇટ બાઇટ બંધ કરી દઈએ ને રાતના વાગી ગયા છે 11:30 ને મેં વિડીયો એડિટિંગ કરતો છું અત્યારે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા જ અવનવા વિડીયો આવતા જ રહેશે. તો કાલે બીજા કોઈ નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય.